ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને નેતાઓ છેલ્લા 1 વર્ષથી ખૂબ જહેમત કરી રહ્યા છે અને જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ગતિવિધિ તેજ થતી હોય છે. આજે મારા પ્રદેશના મહામંત્રી સંગઠન શ્રીમાન રત્નાકરજી, મહામંત્રી આદરણીય રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, અત્યાર સુધીમાં થયેલા કામો અને હવે બાકી થયેલા કામોને કેવી રીતે ઝડપથી પૂરા કરવા માત્ર સંગઠનાત્મક મિટિંગ આજે હતી અને એ પ્રમાણે પોતપોતાને વિધાનસભામાં જે કામો થયા છે અને હવે જે પ્રવાસ બાકી છે એ પ્રવાસ પૂરો કરવાની ગતિવિધિ જે ચાલી રહી છે એ આજની મિટિંગનો એજન્ડા છે. આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ એમનું કામ કરી રહ્યું છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે, સંરક્ષણ કરવાવાળો સમાજ છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે આ ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે, ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે. એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ, પોતે કરેલા કામોની વાત કરવી જોઈએ. આ બહાના તળે ક્ષત્રિય સમાજને એમને દુઃખ લાગે અથવા ક્ષત્રિય સમાજનું આવું કામ કરી રહ્યા છે એ કોંગ્રેસ જે કરી રહી છે મારી દ્રષ્ટિએ બરાબર નથી. ચૂંટણી છે, બધા પોતપોતાની વાત કરે, પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને વાતમાં જનતા જનાર્દન જે નિર્ણય લે એ જનતા જનાર્દનનો આ નિર્ણય સ્વીકારવો જોઈએ. મેં કહ્યું આખા રાજ્યમાં ચાલતી પ્રક્રિયા દરેક જિલ્લામાં જાય છે, દરેક જિલ્લામાં આ પ્રકારની મિટિંગો થાય છે અને ચૂંટણીની અંદર તો કેટલું કામ થયું, કેટલું બાકી રહ્યું એ કામ સંગઠનનું છે અને સ્વાભાવિક એ કરવું પડે. દરેક જિલ્લામાં જાય છે. એમ આજે સાબરકાંઠા જિલ્લામાં આવ્યા છે, એથી વિશેષ કંઈ નવીનતા નથી.